અહીં એક નાનું પરંતુ એલિયન જેવું ડરાવનું વ્યક્તિ એફિલ ટાવર ઉપર ઊભું છે અને એફિલ ટાવર 324 મીટર ઊંચું છે. અહીં આ એલિયન છે અને આપણને અહીં દર્શાવ્યું છે કે આ ઊંચાઈ 324 મીટર છે, જે એફિલ ટાવરની ઊંચાઈ છે. હવે તે એલિયન પેરિસ સિટીને વિનાશ કરવાની ધમકી આપે છે અને પોલીસ નીચે જમીન ઉપર ઊભા છે, જે એફિલ ટાવરથી 54 મીટર દૂર છે. એટલે એફિલ ટાવરના કેન્દ્રથી 54 મીટર જેટલા તેઓ દૂર ઊભા છે અને તે અંતર પાયાના કેન્દ્રથી 54 મીટર જેટલું છે. હવે તેઓ એલિયન ઉપર લેઝર વાળી બંદૂક તાકે છે. આમ આ લેઝર વાળી બંદૂકની લાઇટ છે. આમ તે કયા ખૂણે બંદૂક રાખીને એલિયનને તાકશે? તમારા જવાબને જરૂર પડે તો 2 દશાંશ સ્થળ સુધી ફેરવીને લખો. તો ચાલો આપણે આ કોયડાને ઉકેલવા માટે એક કાટકોણ ત્રિકોણ બનાવીએ અને કાટકોણ ત્રિકોણ ના વેધની લંબાઈ આપણને 324 મીટર આપી દીધી છે. માટે આપણે અહીંથી એક ઊભી લીટી બનાવીએ અને આ આડી લીટી. અહીં આ કાટખૂણો છે. અહીં એફિલ ટાવરના મધ્ય કેન્દ્રથી 54 મીટર જેટલા દૂર અંતરે પોલીસ વાળા ઉભા છે. એટલે કે આ અંતર 54 મીટર થશે અને આ અંતર 324 મીટર થશે. હવે વિચારો કે અહીં આ ખૂણો કેટલા અંશનો ખૂણો હશે? તો ચાલો તેને આપણે થીટા વડે દર્શાવીએ. અહીં આપણને થોડી માહિતી આપેલી છે. આપણને ખૂણાની સામેની બાજુનું માપ આપેલું છે, જે 324 મીટર છે અને ખૂણાની પાસેની બાજુનું માપ પણ આપેલું છે. તો કઈ ત્રિકોણમિતીય ક્રિયા સામેની બાજુ અને પાસેની બાજુ માટે લાગુ પડે છે? તો ચાલો સૌપ્રથમ આપણે પહેલા એક સૂત્ર લખી લઈએ. સા ક કો પા ક ટે સા પા. આ યાદ રાખવા માટેનું સૂત્ર છે અને તે વ્યાખ્યા પરથી લખ્યું છે. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસાઇન એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને ટેન્જન્ટ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આમ આપણે લખી શકીએ કે ટેન્જન્ટ થીટા બરાબર સામેની બાજુની લંબાઈ જે છે 324 મીટર છેદમાં પાસેની બાજુની લંબાઈ જે અહીં આ છે 54 મીટર, માટે છેદમાં 54 મીટર. હવે 324 છેદમાં 54 કરવાથી ટેન્જન્ટ દ્વારા કયો ખૂણો મળશે? આ કરવા માટે આપણને કેલ્ક્યુલેટરની જરૂર પડશે અને તે પછી આપણે ખૂણો શોધવા માટે ટેન્જન્ટનું વ્યસ્ત લેવું પડશે. ટેન્જન્ટનું વ્યસ્ત એટલે ટેન્જન્ટ ઇન્વર્સ, અથવા કોઈક વખત તેને આ રીતે પણ લખવામાં આવે છે, ટેન્જન્ટ ની ઉપર -1. આ રીતે પણ દર્શાવાય છે. આને ટેન્જન્ટ ઇન્વર્સ અથવા ટેન્જન્ટ નું વ્યસ્ત એમ ઓળખવામાં આવે છે. ટેન્જન્ટ ઇન્વર્સ અથવા ટેન્જન્ટ નું વ્યસ્ત એ tan થીટા નું વ્યસ્ત થશે બરાબર ટેન્જન્ટ વ્યસ્ત થશે 324 ભાગ્યા 54 નું. હવે વિચારો કે આનું વ્યસ્ત ટેન્જન્ટ શું થશે? આ પરથી કહી શકાય કે કોઈ ખૂણાનું ટેન્જન્ટ લઈશું કે જે આપણને 324 ભાગ્યા 54 આપશે અને આનો અર્થ એ થાય કે કયા ખૂણાનું ટેન્જન્ટ લઉં તો તે મને tan થીટા આપે. આમ આનું સાદુરૂપ થશે થીટા બરાબર ટેન્જન્ટ નું વ્યસ્ત 324 ભાગ્યા 54 કે જેનું ટેન્જન્ટ કરવાથી ટેન્જન્ટ થીટા મળશે. આમ આના બરાબર 324 ભાગ્યા 54 નું વ્યસ્ત ટેન્જન્ટ. અહીં છે ટેન્જન્ટ થીટા બરાબર 324 ભાગ્યા 54 અને આ છે કોઈ ખૂણો કે જેનું હું ટેન્જન્ટ કરું તો તે મને 324 ભાગ્યા 54 આપશે. તો ચાલો હવે વિચારો કે આપણે થીટા કઈ રીતે શોધી શકીએ. હવે આ શોધવા માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું અને આપણો જવાબ આપણને અંશમાં જોઈએ છે, માટે આ આપણું કેલ્ક્યુલેટર છે. સૌપ્રથમ આપણે 324 ભાગ્યા 54 કરીએ. અહીં જુઓ કે આપણે ડિગ્રી ઉપર જ સિલેક્ટ કરેલું છે, માટે આપણો જવાબ આપણને ડિગ્રી એટલે કે અંશમાં મળશે. હવે આપણે તેનું વ્યસ્ત ટેન્જન્ટ એટલે કે ઇન્વર્સ ટેન્જન્ટ લેવાનું છે, માટે ઇન્વર્સ ટેન્જન્ટ ઇન્વર્સ 6 નું જે મળશે 80.54. આપણને આશરે જવાબ 80.54 મળે છે અને આપણે જવાબ 2 દશાંશ સ્થળ સુધી લેવાનો છે, માટે જવાબ થશે 80.54.
આમ જવાબ થશે થીટા બરાબર 80.54 અંશ. આમ આટલા અંશના ખૂણે પોલીસ લેઝર વાળી બંદૂક રાખીને એલિયનને તાક